સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધ ઠેર ઠેર જોવા મળે છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે 200થી વધુ લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે। રતનપર સહિત વિસ્તારોના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા। પીજીવીસીએલ વિભાગના અધિકારી ધાક ધમકીથી સ્માર્ટ મીટર ફિટ કરતા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે। જે ગ્રાહકને 2000 લાઇટ બિલ આવતું હતું ત્યારે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 32,000નું બિલ આવ્યું છે ત્યારે નાના વર્ગો રોષે ભભૂકી ઉઠ્યા છે। આવો જોઈએ લોકોની શું માંગ છે। સ્ટોરી રિપોર્ટ બાય સાજિલ બેલીમ, સુરેન્દ્રનગર। અમારે 2 મહિના રહેવા વાળા છે, હાંજ સવાર મજૂરી છે, મારે 31,000 બિલ આવ્યું છે। આ મીટર થી શું તકલીફ પડી રહી છે તમને? પેલા કેટલું બિલ આવતું? મારે 200-500 આવતું। 2 મહિના થી કોઈ ઘરે છે નહીં, નાનું મોટું 2 મહિનાનું આટલું બિલ આવે કેમ સહન કરવી? મજૂરી કરવી, 70 વર્ષની ઉંમર છે। કયા વિસ્તારમાં પ્રકારની સોમનાથ ચોક, કેટલા ઘરોમાં સ્માર્ટ મીટર નાખી ગયા? 150 થી 200 જેવા મીટર નાખેલા છે। હવે શું માંગણી તંત્ર? મહેમાનના હસ્તે કે સહી કરેલી છે, મારી સહી નથી। ખોટી સહી કરી? ખોટી સહી છે, મહેમાન ભાઈ સહી કરાયેલી છે એના પાસે। હવે શું માંગણી? હવે અમારે મીટર આ ન જોઈએ, અમારા જૂના મીટર જરૂરી છે। આ મીટર મારું નામ ચેતન દયારામભાઈ કણજીરિયા, રહેવાનું રતનપર, મંગમબાગ સાઈડ નંબર 3। 18/5/2023 ના રોજ પ્રજાપતિ સાહેબ અમારા વિસ્તારમાં આવેલ અને મીટરને ચોખ્ખો વિરોધ કરેલ, પરંતુ પ્રજાપતિ સાહેબે એવું કીધેલું જો તમે મીટર નાખવામાં નહીં આવે તો તમારા બધા મીટર ઘરના મીટરના દોરડા અમે કાપી નાખશું અને અમારી હિટલરશાહી પદ્ધતિથી આ મીટર નાખવામાં આવ્યા। અત્યારે મેં જોયું મારા ફોનમાં તો 7,000 રૂપિયા બિલ છે મારું અને મેં 5,000 ઓલરેડી ભરેલું છે, તો અત્યારે 2,000 મારું છે અને મારું રેગ્યુલર બિલ 12 મહિનાનું તમે ગણો તો 2200 થી 2300 રૂપિયા આવે। એટલે અમારું જે નવું મીટર નાખેલું છે એનો અમે કાયદેસર વિરોધ કરવી છે અને અમારું જે જૂનું મીટર છે એ લઈ જાવ અને અમે આની અરજી પણ 3/7/2024 ના રોજ પ્રજાપતિ સાહેબના હસ્તક રૂબરૂ અમે આપેલી છે, પણ હજી આજ સુધી કોઈ એનો નિર્ણય પ્રજાપતિ સાહેબ તરફથી અમને કોઈ મળેલો નથી। તો અમે આનો જો નિર્ણય નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે હાલશું અને કાયદેસરના ઉપવાસ આંદોલન કરશું। આજ રોજ મંગલમ પાર્ક, સોમનાથ ચોક, રતનપર જે 3 શેરીની અંદર મીટર નાખેલા સ્માર્ટ મીટર, જે જૂના મીટર હતા તેનું જે બિલ આવતું તે કન્ટિન્યુ 3 વિસ્તાર વાળા 3 શેરી વાળા રેગ્યુલર ભરતા। જે સ્માર્ટ મીટર નાખવાથી 4-4, 5-5 ગણું મીટરનું બિલ આવે અને રોજિંદુ અમે રોજ અમારા મોબાઈલમાં એનું સ્ક્રીનશોટ પાડવી તો રોજ એનું ડબલ થી ડબલ લાઇટ બિલ થાય છે। અમારા નો કહેવાથી, અમે ના પાડવાથી અમને આ લોકો હિટલરશાહીથી મીટર પરાયણે દબાણ કરી અને નાખેલા છે। અમારે અમારા જૂના મીટર જ જોઈએ, અમે જૂના મીટરથી સંતોષ હતા અને અમે બધા જ રેગ્યુલર લાઇટ બિલ ભરતા। તો અમારી લાગણી અને માગણી છે કે અમારા વિસ્તારની અંદર જે કંઈ જૂના મીટર હતા તે સદંતરે જેમ બને તેમ જલ્દી અમારા મીટર અમને પાછા આપી દો, એવી જ અમારી માગણી અને લાગણી છે। લગભગ 150 ઘરમાં આવા મીટર નાખેલા છે અને સામાન્ય લોકો ત્યાં રહે છે, જે શાકની લારીઓ કાઢે, મજૂરી કરવા જાય, કડિયા કામ કરવા જાય, આવા લોકોને આ લાઇટ બિલ